નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ ઢાળ વિસ્તારથી ખાતરેજ ચોકડી જવાના જાહેર માર્ગ જાહેર રોડ પાસે આવેલ સનરાઈઝ પાર્ક સોસાયટી પાસે આપ દ્રશ્યમાં જોઈ શકો તે એમજીવીસીએલ દ્વારા જીવતા વીજ કરંટવાળી ડીપી મૂકવામાં આવી છે, ત્યારે તેની ફરતે કોર્ડન કરેલી જાળીઓ ખુલી જવાને લઈને અને તૂટલી ફૂટલી હોવાને લઈને કરંટ લાગવાથી કોઈનો જીવ પણ જોખમાય એવી પરિસ્થિતિ। ત્યારે વળી સમસ્યામાં ઉમેરો હોય તેમ તેની પાસે ગંદકીના ઢેર, તેની દુર્ગંધ વળી તેમાં દારૂની ખાલી બોટલો પડેલી હોય, એટલે કે આવા જાહેર માર્ગ પર ખુલ્લેઆમ દારૂની બોટલો પડેલી હોય જેવી અનેક સમસ્યાઓને લઈને જાગૃત નાગરિક દ્વારા મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ સમસ્યાઓને વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારના માધ્યમથી વાચા આપતા દ્રશ્યમાં જોઈ શકો તેમ તંત્ર દોડતું થયું હતું। મહેમદાવાદ નગરપાલિકાના સેનેટરી ડિપાર્ટમેન્ટના પ્રશાંતભાઈ શર્મા દ્વારા પોતાની ટીમ મોકલીને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સત્વરે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સમગ્ર જગ્યાને સ્વચ્છ કરીને કચરો કૂડો ભરી લેવામાં આવ્યો હતો। ત્યારે મહેમદાવાદ નગરપાલિકાના કર્મચારી ગણ દ્વારા પણ નાગરિકોને એક સંદેશ આપવામાં આવ્યો હતો કે નગરપાલિકા દ્વારા જે કચરા કૂડાની ગાડી મોકલવામાં આવે છે એમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ લેવામાં આવે છે, તો નાગરિકોએ તેમાં કચરો નાખવો જોઈએ અને આવી જાહેર જગ્યા પર કચરો નાખવો ના જોઈએ। આમ સમસ્યાઓને વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારના માધ્યમથી વાચા આપતા તંત્ર દોડતું થયું હતું ને સમગ્ર વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું રમેશભાઈ જયંતિભાઈ પટેલ, એમની હાર્ડવેર મારી દુકાન છે વાત્સલ્ય 1 માં। શું સમસ્યા થઈ હતી અને આજે આ મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સાફ સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, શું કહેવા માંગો છો? અહીં જો કે આજે સફાઈ કરી છે સરસ, અને રોજ જે કચરો અહીં નાખે છે આજુબાજુમાં જે રેસ્ટોરન્ટો છે કે કોઈ બી આજુબાજુના આવતા હોય એ કચરો નાખે છે, જે ગાડી નગરપાલિકા તરફથી આવે એમાં નાખે તો સારું, બાકી અહીં જે કચરો નાખે છે બહુ ખરાબ લાગે અને થોડું સ્વચ્છતા રાખે તો સારું। ચોમાસાની સિઝન આવે છે એટલે થોડું સ્વચ્છ રહે, ચોખ્ખું રહે થોડું। અમે મીડિયાના માધ્યમથી આ સમસ્યાને વાચા આપી છે કે અહીં આગળ એમજીવીસીએલ દ્વારા જે જીવતા વીજ કરંટવાળી ડીપી મૂકવામાં આવી છે તેની જાળીઓ તૂટલી ફૂટલી છે, જેને લઈને જે આ ચોમાસાનો સમય છે કોઈનો કરંટ લાગવાને લઈને અકસ્માત સર્જી શકે છે, જીવ પણ જોખમમાં આવી શકે છે, બરાબર। એની સાથે સાથે આ ગંદકી, દારૂની બોટલો પડેલી, આ બધી સમસ્યાને વાચા આપી હાલ નગરપાલિકાના કર્મચારી ગણ દ્વારા આ ટીમ આવી છે અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, બરાબર છે। તો આજે બધું સાફ સફાઈ થઈ ગઈ છે? હા, આજે સાફ સફાઈ થઈ ગઈ છે બધી। આ જીબીનો બાકી છે હજુ, એમજીવીસીએલ દ્વારા જો આ જાળીઓનું કામકાજ નથી કરવામાં, એનું કામકાજ બાકી છે હજુ, એ જાહેર ને બધું છે, બરાબર। હવે તમે શું આશા રાખો છો? શું નામ છે તમારું? મારું નામ વિષ્ણુભાઈ। આજે આ તમારા દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, શું કહેવા માંગો છો? સાફ સફાઈ કર્મચારી રોજે રોજ કરી જાય છે, પરંતુ સાફ સફાઈ કર્યા પછી સ્થાનિકો કચરો નાખી જાય છે। સ્થાનિકોને નમ્ર વિનંતી છે કે અવારનવાર કચરાની ગાડી મૂકેલી છે, બરાબર, એની અંદર કચરો નાખે તો સાફ સફાઈ અને ગામ સ્વચ્છ દેખાય। એટલે સવાર બપોર 7 દુકાનોની પણ અલગ ગાડી આવે છે, અલગ ગાડી આવે અને ભીનો સૂકો કચરો અલગ છે, અલગ નાખો। દિવસમાં 4-5 વાર ગાડી ફરે છે, સ્થાનિકોએ કચરો એમાં નાખવા નમ્ર વિનંતી છે। અત્યારે તમે સાફ સફાઈ કર્યું છે તો આવી કેટલી લારીઓ ભરાઈને આવી કેટલી બોટલો નીકળી? આવી 2-3 લારીઓ કચરો નીકળ્યો અને અંદર દારૂની બોટલો, ઘણી દારૂની બોટલો જ અંદર છે, અંદર દબાયેલી બોટલો છે અને ઉપર તમને દેખાય છે એ પણ બોટલો છે। એટલે નગરપાલિકા દ્વારા આ તમારા કયા ડિપાર્ટમેન્ટ દ્વારા અને કોના દ્વારા આ કામ કરવામાં આવ્યું? આ અમારા સુપરવાઇઝર પ્રશાંતભાઈ શર્મા, સેનેટરી ડિપાર્ટમેન્ટ એમના તરફથી મૂકવામાં અહીંયા આવેલા છે। એટલે તેઓએ તમને જાણ કરી? તેઓએ અમને જાણ કરી કે ત્યાંથી સાફ સફાઈ કરવા, અને અવારનવાર સાફ સફાઈ કરવા છતાંય સ્થાનિકો કચરો નાખી જાય। એટલે હવે આ ગંદકી ના થાય એના માટે તમે પણ નાગરિકોને અપીલ કરી રહ્યા છો? અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે ગાડી, કચરાની ગાડી આવે છે તો અવારનવાર કચરાની ગાડીમાં કચરો નાખવા વિનંતી।